નમસ્તે, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે ગુજરાતી ઊંધિયું બનાવવાના છીએ, એ પણ જૈન રીતે. જૈન રીતે એટલે આપણે આમાં નથી કોઈ લસણ ડુંગળી વાપરવાના કે નથી કોઈ કંદમૂળ વાપરવાના. અને એનાથી બી ખાસ વાત એ કે આજે આપણે આ પ્રેશર કુકરમાં બનાવીશું તો ખૂબ જ ઝડપી અને સરળ રીતે બની જશે. ઊંધિયામાં નાખવાના મુઠિયા પણ એટલા સોફ્ટ બનાવીશું ને કે મોઢામાં મૂકતા જ ઓગળી જાય. તો ઘણી બધી ટિપ્સ અને ટ્રિક સાથે આજની આ ટેસ્ટી ઊંધિયાની રેસીપી શરૂ કરીએ એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડે આપેલી ઘંટડી ચોક્કસ દબાવી દેજો, એટલે તમને નવી નવી રેસીપીની નોટિફિકેશન તરત મળી જશે. સૌથી પહેલાં ગ્રેવી તૈયાર કરી લઈશું, જેના માટે 4થી 5 મીડિયમ સાઇઝના ટામેટાં અને 1 કેપ્સિકમ લઈ લેવાનું છે. એમાં થોડા પલાળેલા કાજુ અથવા તો સિંગદાણા નાખી દેવા. ઓપ્શનલ છે, તમે સિંગદાણા કે કાજુ સ્કીપ પણ કરી શકો છો. હવે આને આ રીતે ક્રશ કરી અને ગ્રેવી બનાવી અને એને સાઈડમાં મૂકી દઈશું અને મુઠિયાનો લોટ તૈયાર કરી લઈશું. મુઠિયા બનાવવા માટે સૌથી પહેલાં તો થોડી મેથીની ભાજી લઈ લઈશું, ધોઈ અને સાફ કરી અને સુધારેલી. હવે આમાં થોડી કોથમીર નાખી દઈશું. કોથમીર પર ધોઈને સુધારીને વાપરવાની છે. હવે થોડો ઘઉંનો લોટ લઈશું. અડધી વાડકીથી થોડો ઓછો ઘઉંનો લોટ લીધો છે. આશરે તમારે 5થી 6 મોટી ચમચી ભરીને લઈ લેવો. 4 ચમચી બાજરીનો લોટ લીધો છે, એની જગ્યાએ તમે મકાઈનો લોટ પણ લઈ શકો છો. 3 મોટી ચમચી બેસન લીધું છે અને 2 મોટી ચમચી ભરીને સોજી લઈ લઈશું. હવે આમાં અમુક મસાલા કરીશું. ચપટીભર જેટલો બેકિંગ સોડા, થોડું સ્વાદ પ્રમાણે મીઠું અને 5 ચમચી જેટલી હળદર નાખી દઈશું. સોડાથી મુઠિયા એકદમ સોફ્ટ બનશે. થોડા તલ અને ગરમ મસાલો, થોડું લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર નાખી દઈશું. 1 ચમચી જેટલી દળેલી ખાંડ અને 5 ચમચી જેટલી હિંગ નાખી દઈશું. ખાંડ તમારે ના નાખવી હોય તો તમે સ્કીપ કરી શકો છો. 2 મોટી ચમચી ભરી અને તેલ નાખી દઈશું અને બધા જ મસાલા અને લોટને સારી રીતે ભાજીમાં મિક્સ કરી દઈશું. હવે જરૂરત પ્રમાણે થોડું પાણી નાખી અને લોટ કઠણ બાંધીને તૈયાર કરીશું. તળ્યા પછી અને ઊંધિયામાં નાખ્યા પછી મુઠિયા ઘણા ફૂલશે, એટલે એકદમ નાની સાઇઝની આવી રીતે ગોળીઓ બનાવીને તૈયાર કરી લઈશું. મારા ઘરમાં ઊંધિયા સિવાય પણ આ મુઠિયા ખવાય છે, એટલે મેં ક્વોન્ટિટી થોડી વધારે લીધી છે. જો તમે ખાલી ઊંધિયા માટે બનાવતા હોવ તો થોડા ઓછા બનાવજો. હવે મીડિયમ ગરમ તેલમાં બધા મુઠિયા નાખીશું અને મીડિયમ તાપે જ આને હલાવતા 5થી 7 મિનિટ માટે ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું. આ રીતે ગોલ્ડન બ્રાઉન જેવા થઈ જાય મુઠિયા પછી તેલમાંથી કાઢી દેવાના છે. આજે આપણે આ પ્રેશર કુકરમાં ઊંધિયું બનાવવાના છીએ, એટલે કુકરમાં તેલ મૂકીશું ગરમ અને જે મુઠિયા તળ્યા હતા એ જ તેલ ગરમ મૂકવાનું છે. અડધી વાટકી જેટલું તેલ ગરમ મૂક્યું છે. ઊંધિયામાં તેલ જેટલું વધારે હશે ને એટલું ટેસ્ટી લાગશે. તો પણ જો તમે અહીંયા તેલની ક્વોન્ટિટી ઘટાડવા માંગતા હોવ તો ઘટાડી દેવી. હવે સિંગદાણા નાખી દઈશું. જો તમે સિંગદાણા ઓછા પસંદ કરતા હોવ તો ક્વોન્ટિટી થોડી ઘટાડીને નાખવી. સિંગદાણાને 3થી 4 મિનિટ શેકી અને હવે આને અલગ કાઢી દઈશું. પાછળથી એડ કરીશું એટલે આ ક્રિસ્પી લાગશે. હવે આમાં 2 કાચા કેળા આ રીતે મોટા સ્લાઇસ કરીને ફ્રાય કરી લેવાના છે. એટલે કે આને 3થી 4 મિનિટ માટે તેલમાં સારી રીતે સાંતળી દઈશું, જ્યાં સુધી આ સીની ના જાય. 3થી 4 મિનિટ સાંતળ્યા પછી જુઓ આ થોડા આ રીતે સીની જશે. હવે આને તેલમાંથી કાઢી દઈશું અને પાછળથી એડ કરીશું, એટલે કાચા કેળા છે એ ઊંધિયામાં ગળી ના જાય અને ઓગળી ના જાય. હવે આમાં થોડું રાઈ અને થોડો અજમો નાખી દઈશું. થોડું જીરું અને થોડી હિંગ નાખી દઈશું. રાઈ, જીરું, હિંગ અને અજમો સારી રીતે સતળાઈ જાય પછી આમાં તલ નાખવાના છે. ઊંધિયામાં તલ જો વધારે નાખશો ને તો ટેસ્ટી લાગશે, એટલે મેં અહીંયા તલની ક્વોન્ટિટી થોડી વધારે લીધી છે. હવે જે છીણેલું ટોપરું આવે છે એ થોડું નાખી દઈશું. અહીંયા તમે અજમો ના વાપરવા માંગતા હો તો સ્કીપ કરી શકો છો. હવે આમાં 100 ગ્રામ તુવેરના દાણા, 100 ગ્રામ વટાણા નાખી દઈશું. ટીંડોળા 300 ગ્રામ નાખી દઈશું. આજે હું આ 7થી 8 લોકો માટે બનાવી રહી છું, એટલે જો તમે ઓછું બનાવવા માંગતા હોવ તો ક્વોન્ટિટી ઘટાડી દેવી. 150 ગ્રામ જેટલી વાલોર પાપડી અને જે સુરતી 2 ટાઈપની પાપડી આવે છે એ ભેગી કરીને 250 ગ્રામ લીધી છે. અહીંયા મિરચી વાલોર અને ફણસી નાખવી હોય તો એ પણ તમે 100 ગ્રામ ઉમેરી શકો છો. 3થી 4 મિનિટ માટે આને સાંતળી દઈશું તેલમાં. 3થી 4 મિનિટ શાક બધા જ સારી રીતે સતળાઈ જાય પછી આમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર અને 1 ગ્લાસ પાણી નાખી અને 3 સીટી વાગે ત્યાં સુધી બધા જ શાકને સીનવી દેવાના છે કુકરમાં, જે હું વિડીયો બંધ થવાના કારણે બતાવવાનું ભૂલી ગઈ છું. 3થી 4 સીટી વાગી જાય અને કુકર એકદમ ઠંડુ થઈ જાય પછી આને ખોલીશું. જો આ રીતે સીટી ઊંચી કરીને ચેક કરવાનું છે. આપણા બધા જ શાકભાજી સારી રીતે સીની ગયા છે.
હવે આમાં ટામેટાની ગ્રેવી અને અમુક મસાલા નાખીશું, જેમાં લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર નાખી દઈશું. જો મેં અહીંયા કાશ્મીરી મરચું વાપર્યું છે, તમે નોર્મલ મરચું વાપરો તો થોડું ઓછું નાખજો. હવે દળેલી ખાંડ અને ગરમ મસાલો નાખી દઈશું. ખાંડ તમારે સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી કરી દેવી. દળેલી ખાંડ મિક્સ જલ્દી થઈ જાય છે, એટલે મેં દળેલી ખાંડ વાપરી છે. તમે નોર્મલ ખાંડ આવે છે એ પણ વાપરી શકો છો. હવે એને ઢાંકી અને 5 મિનિટ માટે સીનવા દઈશું, એટલે ગ્રેવી બરાબર સીની જાય. 5 મિનિટ પછી જુઓ ગ્રેવી સારી રીતે સીની જાય અને આવી રીતે તેલ છૂટવા લાગે. હવે તમારે જેટલો રસો કરવો હોય એટલું તમે આમાં પાણી એડ કરી શકો છો, અને બની શકે તો ગરમ પાણી એડ કરવું. મેં અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. જરૂર પડશે તો આપણે પાછળથી એડ કરીશું. પાણી નાખતા સાથે જ આમાં શેકેલી મગફળી, કાચા કેળા તળેલા રાખ્યા હતા એ, અને જે મૂઠિયા તળીને રાખ્યા હતા એ એડ કરી દઈશું. મૂઠિયા, કાચા કેળા અને સિંગદાણાને સારી રીતે મિક્સ કરી હવે આમાં કોથમીર પણ નાખી દઈશું. કોથમીરને પણ સારી રીતે મિક્સ કરી દઈશું અને આને 3 થી 4 મિનિટ માટે ઢાંકી અને સીનવા દઈશું, એટલે મૂઠિયામાં રસો સારી રીતે ઉતરી જાય. 3 થી 4 મિનિટ પછી જુઓ ઊંધિયું એકદમ સારી રીતે સીની ગયું છે. મૂઠિયામાં સરસ રીતે રસો ઉતરી અને મૂઠિયા પણ ફૂલી ગયા છે. હવે આમાં એક વઘાર ઉપરથી કરીશું. આ વઘાર ઓપ્શનલ છે. જો તમારે વધારે તેલ તમે ઊંધિયામાં ના પસંદ કરતા હોવ તો આ વઘારને તમે સ્કીપ કરી શકો છો. આવી રીતે 3 થી 4 મોટી ચમચી તેલ મૂકી અને એમાં 2 મોટી ચમચી તલ નાખવાના છે, અને થોડું લાલ મરચું અને હિંગ ઉપરથી નાખી દઈશું. ગેસને બંધ કરી અને હવે આ વઘાર જે ઊંધિયામાં છે એ ઉપરથી નાખી દેવાનો છે. આ રીતે બનાવેલું આ ઊંધિયું બહુ જ ટેસ્ટી લાગે છે. હવે છેલ્લે આમાં થોડો લીંબુનો રસ નાખી દઈશું. લીંબુનો રસ આ રીતે છેલ્લે ગેસને બંધ કરી અને પછી જ નાખવો. છે ને ખૂબ જ સરળ રીત ઊંધિયું બનાવવાની, અને એ પણ એટલું ટેસ્ટી અને બહુ જ ફટાફટ બની જશે. 2 થી 3 ગ્રેવી બનાવવાની પણ ઝંઝટ નથી, અને ફક્ત 20 થી 25 મિનિટમાં મૂઠિયા સાથે આ ઊંધિયું તૈયાર થઈ જશે. આજની આ લસણ ડુંગળી વગર જૈન રીતે પણ તમે આ ઊંધિયું ઘરે બનાવશો ને તો 100%ની ગેરંટી છે કે બધાને બહુ જ ભાવશે. અને આના જે મૂઠિયા છે એ પણ એટલા સોફ્ટ બનશે ને કે ચા જોડે પણ તમે એમનેમ પણ ખાઈ શકશો. તો આ ઉત્તરાયણે આ ઊંધિયાની રેસીપી એક વખત ઘરે ચોક્કસથી બનાવીને જોજો. રેસીપી અને વિડીયો ગમી હોય તો લાઇક કરી અને શેર કરવાનું ના ભૂલતા, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.